નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા શિવ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। એક જ દિવસમાં નવસારી જિલ્લા પોલીસે ચેઇન સ્નેચિંગનો ગુનો ઉકેલી 2 આરોપીની ધરપકડ કરી છે। અલગ અલગ રાજ્યોમાંથી આવી નવસારી જિલ્લામાં લૂંટ કરતી ટોળકીનો આતંક વધ્યો છે, ત્યારે નવસારી જિલ્લા પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીની મદદથી સૌથી ઝડપી કેસને ઉકેલી આરોપીની ધરપકડ કરી છે। નવસારી જિલ્લા પોલીસના એલસીબી રૂરલ અને ગણદેવી પોલીસની સંયુક્ત કામગીરીના ભાગરૂપે લૂંટના 2 આરોપીને ઝડપી પાડવામાં સફળ ઓપરેશન બહાર પાડ્યું છે। લૂંટ કરીને બંને આરોપીઓ મુંબઈ તરફ ભાગવાના ફિરાકમાં હતા। તે અગાઉ પોલીસની ટીમના એક સભ્યએ આરોપીઓને ખારે હાઈવે પાસેથી ટ્રેક કર્યા હતા, જ્યાં પોલીસની ખાનગી કારે પલ્સર બાઇક પર ભાગતા બંને આરોપીની ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા, જેમાં એક આરોપીની ધરપકડ કરી હતી અને એક આરોપી ભાગી છૂટ્યો હતો અને એક વાડી પાસેની ગટરમાં સંતાઈ ગયો હતો। ગટરમાં એક આરોપી આખરે કેટલા સમય માટે શ્વાસ રોકીને છુપાઈ રહે, આખરે તેણે શ્વાસ લેવા માટે છબિયા કર્યા અને ભૂલ તેને ભારી પડી। પોલીસને શંકા જતા ગટરમાં નજર કરતા જ સંતાયેલો આરોપી દેખાયો। આમ બંને આરોપીની ધરપકડ થઈ। બંને આરોપીઓ મહારાષ્ટ્રના મકોકાના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી છે। નવસારી જિલ્લામાં વેસવા ગામે ચેઇન સ્નેચિંગની ઘટનાનો ભેદ નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી પાડ્યો છે। આજે 16 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 9:45 કલાકે વેસવા ગામ 4 રસ્તા પાસે આવેલા સાલેજી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતી મહિલાના ગળામાંથી કાળા રંગની નંબર વિનાની પલ્સર બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ આશરે 1.25 તોલા વજનનો અંદાજે ₹80,000 કિંમતનું સોનાનું મંગળસૂત્ર છીનવી ભાગી જવાના બનાવ બન્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને એલસીબી તથા સ્થાનિક પોલીસની ટીમોને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા। સીસીટીવી કેમેરા ચેક કરતા આરોપીઓ મુંબઈ તરફ જતા હોવાની માહિતી મળતા જિલ્લામાં નાકાબંધી ગોઠવાઈ હતી। આજ રોજ વિસ્મા ગામ 4 રસ્તા પાસે આવેલ સાલેજી પેટ્રોલ પંપ પર એક મહિલા પેટ્રોલ પુરાવા માટે ગઈ હતી। એ દરમિયાનમાં 2 ઈસમો એક પલ્સર મોટરસાયકલ ઉપર હેલ્મેટ પહેરીને એ જે મહિલા પેટ્રોલ પુરાવતી એના ગળામાંથી 1.25 તોલા સોના જેટલી તેની કિંમત ₹80,000 જેટલી થાય એ આંચકીને લૂંટીને એ લઈ ગયેલ હતા। જે બાબતે આ બનાવ બન્યા બાદ તરત જ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન તરફથી કંટ્રોલ રૂમ તથા ઉપરી અધિકારીશ્રીઓને અને જે નવસારીની એલસીબી એસઓજી તમામ પોલીસ સ્ટેશનને નાકાબંધી માટે જાણ કરવામાં આવેલ। જે અનુસંધાને તમામ ટીમો સક્રિય થઈને નાકાબંધી કરવામાં આવેલી અને આ જે બંને ઈસમો જે પલ્સર મોટરસાયકલ પર જે આ પલ્સર મોટરસાયકલ છે એ પણ બાંદ્રાથી ચોરી કરેલાનું જણાઈ આવેલું છે। એના તરફથી એ ગણદેવી તરફ ભાગેલાનું સીસીટીવી કેમેરાના આધારે જણાઈ આવેલું છે। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને નવસારી જિલ્લા પોલીસની અને નાકાબંધી કરવામાં આવી। એ દરમિયાન ગણદેવી પોલીસના ખારેલ પાસેથી આ જે બંને ઈસમો જણાઈ આવેલા પલ્સર મોટરસાયકલ પર તો તેઓએ ગણદેવી પોલીસે તરત જ એમને અટકાવીને રોકવાનું કામ કરેલું, તો ત્યાંથી એક આરોપી પકડાઈ ગયેલ અને બીજો વાડીમાં ભાગી ગઈ। તો આજે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન એલસીબી એસઓજી અને ગણદેવીની ટીમો જે એક આરોપી ભાગી ગયેલા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને ફાર્મ હાઉસ અને ખેતરોમાં ખોદી વળેલ, ત્યારે આ એક આરોપી પણ પકડાઈ ગયેલ હતો। આ બંને આરોપી જે પકડાયા છે એ અતીક ઉર્ફે મેન્ટલ મુબીર અંસારી રહે મલવાની મલાડ મુંબઈ મહારાષ્ટ્ર તથા સાજિદ ઉર્ફે બડા સાજિદ અબ્દુલ અજીઝ શેખ રહે મૌલાના લાઈન બડી મસ્જિદ પાછળ બાંદ્રા, એ બંને આરોપી મકોકામાંથી જ લગભગ 16/19/8ના રોજ છૂટેલા હતા અને 1 મહિના બાદ આ જે લૂંટનો બનાવ કરેલ છે। અને આ એક પહેલા નંબરનો જે આરોપી છે અતીક ઉર્ફે મેન્ટલના વિરુદ્ધમાં 46 જેટલા ગુનાઓ આગળ દાખલ થયેલા છે અને જે સાજિદ ઉર્ફે બડા આજીદ અબ્દુલ મજીદ છે તેના વિરુદ્ધમાં 24 જેટલા લૂંટના અને ચોરીના ગુનાઓ દાખલ થયેલ છે। આ જે આરોપીઓ છે એ અહીંયા આપણા વલસાડ, વાપી જીઆઈડીસી અને પારડી ખાતે પણ આ ચોરી અને લૂંટ કરેલાનું જણાવેલ છે। એમના પણ ગુના દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। આ જે મુદ્દામાલ છે એ જે ચોરી કરેલો પલ્સર છે એ અને જે ચોરીમાં ગયેલ મંગલસૂત્ર એ લગભગ ₹80,000 મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આગળની તપાસ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન હાલ કરી રહ્યું। આ જે સમગ્ર બનાવ છે એ લગભગ સવારે 9:45 બનેલ હતો અને લગભગ 1 કે 2 કલાકમાં જ નવસારી જિલ્લા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ ટીમો એલસીબી એસઓજી રૂરલ પોલીસ સ્ટેશન ગણદેવી પોલીસ અને બીજા બધા પોલીસ સ્ટેશનના સાથ અને મદદથી આ જે ગુનો છે
એ તરત જ ડિટેક્ટ થઈ ગયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થયો છે. નવસારી ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણીનો આજથી શુભારંભ થયો છે, જે અંતર્ગત નવસારીના ઉભરાત દરિયા કિનારાની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા ઉભરાટ બીચની સાફ સફાઈ કરી સ્વચ્છતા રાખવા આહવાન કર્યું છે. નવસારીના જલાલપોર તાલુકાના ઉભરાટ દરિયા કિનારાને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ સાથે આજે જિલ્લા ભાજપ મહિલા મોરચાની મહિલાઓએ દરિયા કિનારાની સફાઈ આરંભી હતી. આ સફાઈ અભિયાનમાં ઉભરાટ, દાંતી અને દીપલા ગામની બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખાસ કરીને સફાઈના પ્રવાસો દરમિયાન ટ્રેક્ટર ભરી પ્લાસ્ટિક સાથે કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. દરિયાકાંઠા વિસ્તારમાં સ્વચ્છતાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા દર્શાવવામાં આવી હતી. જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલે પ્લાસ્ટિક સાથે અન્ય કચરો દરિયા કિનારે નદીમાં ન ફેંકવાની અપીલ કરી સ્વચ્છતાના આંદોલનમાં જોડાવા કાંઠા વિસ્તારની મહિલાઓને આહવાન કર્યું હતું. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલ સોન સાથે ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહી દરિયા કિનારાની સાફ સફાઈ અભિયાન છેડી કિનારાને ચોખ્ખો ચણાક કર્યો હતો. આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે. એ નિમિત્તે મોદી સાહેબના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ જીઓ અને ખૂબ દીર્ઘાયુ રહે, એમની તંદુરસ્તી સારી રહે એવી ભગવાનને પ્રાર્થના. મોદી સાહેબના આજે જન્મ દિવસને લઈને આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ સેવાકીય પખવાડો ઉજવવાનો જે નક્કી કર્યો એના અંતર્ગત આજે નવસારી જિલ્લામાં લગભગ 17-18 જેટલા સેવાકીય કામો કરીને અમે આ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. આજે અત્યારે ઉભરાટ ખાતે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા અને અમારા પ્રદેશના મહિલા અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉભરાટ બીચની સ્વચ્છ કરવા માટેનો બીડું ઝડપ્યું હતું. એક પ્રોગ્રામ આપ્યો હતો અને લગભગ 300 જેટલી બહેનો આ સ્વચ્છતામાં જોડાઈ છે. ત્યારે મહિલા મોરચાએ આટલું સારું આયોજન કર્યું એના માટે મહિલા મોરચાને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે સાથે જે આ બહેનો જે મોદી સાહેબના સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતમાં યજ્ઞમાં જોડાઈ એના માટે બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર અને બહેનોનો પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને મોદી સાહેબ આ જ રીતની દેશની સેવા કરતા રહે અને દીર્ઘાયુ ખૂબ સારું રહે એવું પ્રભુને પ્રાર્થના. નવરાત્રી મહોત્સવને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. શહેરમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને પોલીસ દળનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં 10,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. શહેરમાં નવરાત્રીને લઈને પોલીસ કમિશનરે નવરાત્રી આયોજક પાલિકા, ફાયર વિભાગ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વધુમાં પોલીસ કમિશનરે કહ્યું કે શહેરના વિવિધ વિસ્તારોમાં વોચ ટાવર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ સ્થળે ભીડ જમા થાય તો તાત્કાલિક પોલીસ પહોંચી શકે. અને મહિલાઓની સુરક્ષા માટે ખાસ ટીમ પરંપરાગત પોશાકમાં તૈયાર રહેશે. આ ટીમ બોડી વોર્ન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે, જે લાઈવ કનેક્ટેડ રહેશે અને તાત્કાલિક કાર્યવાહી શક્ય બનાવશે. ડીસીપી, એસપી, પીઆઈ થી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારીઓને મેદાન પર તૈનાત રાખવામાં આવશે. ભીડને નિયંત્રણમાં રાખવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. વાહન ચાલકોને પૂર્ણ ગતિએ વાહન ન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. અંધારાવાળા સ્થળો અને ખાસ લાઇટિંગ અને નાકાબંધીની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રી આયોજકો સાથે પોલીસની બેઠક પૂર્ણ થઈ હતી. પોલીસ કમિશનર ગેહલોતે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ પણ પ્રકારની અરાજકતા જોવા મળશે તો તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે. 22 સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે. ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા. આજે એક તમામ અધિકારીઓના મિટિંગ, તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ, એસએમસીના અધિકારીઓની મિટિંગ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, આરએનબી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી. આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એના ઓળખીએ છીએ, જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે, લગભગ 15 જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે. અને આ સિવાય બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે, આપણા અલગ અલગ જગ્યા શેરી હોય કે સોસાયટીમાં હોય, જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય, એવા કુલ મળીને લગભગ 900 જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે. અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે
જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકિટના હોય છે. આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો કરોડ 1,000ના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે. તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહાયતા સાથે આ લોકોને અવર જવર થાય. ગરબાના જગ્યા ઉપર ડોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને. આ તમામ પ્રકારના સંકલનમાં આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી. જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા, ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આરએનબીના સ્ટ્રક્ચરના મિકેનિકલના આ લોકોને સમજ પાડી કે શું આપણા તકેદારી રાખવાની જરૂરત છે. ટ્રાફિકના અમારા જો ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પણ જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી. આ પૂરા અમારા નવરાત્રિના જો ગરબાના અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો 10,000 જેટલા પોલીસ, હોમગાર્ડ, ટીઆરપીના જવાનો ખડે પગે રહેશે. જો અમારી નાઇટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બનાવવામાં આવી છે. જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા પતે છે લગભગ મોરલે એક સાથે ગરબાનો કાર્યક્રમ પૂરા થતા હોય છે તો હજારો લાખોની સંખ્યામાં લોકો જો રોડ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ્સ થઈ ગયા જોઈએ. જે અમારા ચેક પોઈન્ટ રહેશે, વોચ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે. અને સાથોસાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષે બી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા. ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં, જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે, સાથોસાથ આયોજકોના આપણા ગાઈડન્સ મળે એની વ્યવસ્થા બી અમે આ વખતે પણ કરવાના છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણે ગણપતિજીમાં અમે લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રિમાં કર્યા હતા. આ વખતે બી તમામ નવરાત્રિના મોટા જો ગરબાના વેન્યુઝ છે એના ઉપર અમે કરીએ છીએ જેનાથી અમે ખ્યાલ આવશે કે કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છે. સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પોલીસે આંતરરાષ્ટ્રીય સોનાની તસ્કરીના એક મોટા રેકેટનો ભેદ ઉગાડો પાડ્યો છે. આ કેસમાં સુરતથી દુબઈ અને પછી અમદાવાદ થઈને સોનું લાવનાર એક રત્ન કલાકારને ગિરફ્તાર કરવામાં આવ્યો છે. તેની પાસેથી 239 ગ્રામ શુદ્ધ સોનું જપ્ત કરવામાં આવ્યું છે જેની બજાર કિંમત લગભગ 26.35 લાખ રૂપિયા છે. એસઓજીના ડીસીપી રાજદીપ નકુમે જણાવતા કહ્યું કે આરોપી દ્વારા ચલાવવામાં આવતી આ એક સમગ્ર પ્રક્રિયા એક સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય તસ્કરી રેકેટનો ભાગ હતો. આરોપી સુરતના રહેવાસી હોવાથી શહેરમાં આ પ્રકારની ગેરવ્યવસ્થાને વ્યવહારનું કેન્દ્ર બની રહ્યું છે તેવી ચિંતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસને ખાસ સૂત્રો દ્વારા મળેલી મહત્વપૂર્ણ માહિતી પરથી એસઓજી ટીમ સતર્ક થઈ. માહિતી અનુસાર એક વ્યક્તિ દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું ભારતમાં લાવી રહ્યો હતો અને તેને અમદાવાદથી સુરત લાવવામાં આવી રહ્યો હતો. આ માહિતીના આધારે એસઓજી ટીમે શહેરમાં ચોક્કસ સ્થાનો પર નજર રાખવાની શરૂ કરી અને તે સંદિગ્ધ વ્યક્તિ સોનું લઈને સુરતમાં પ્રવેશતા જ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 239 ગ્રામ શુદ્ધ સોનું મળી આવ્યું હતું. ધરપકડ કરવામાં આવેલો આરોપી સુરત શહેરનો જ એક રત્ન કલાકાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસનું માનવું છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી ગેંગ સાથે જોડાયેલો છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. એસઓજીએ એક ગોલ્ડ સ્મગલિંગનો કેસ કરે છે જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરતે આરોપી છે જે દુબઈથી એક બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો. અક્રમ નામનો વ્યક્તિ કે જેણે દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો એ દરમિયાનમાં એસઓજીએ એને ઉઠાવી લીધો. ભાવિક કોણ છે સર જે સમાન આપ્યા છે એ સાથે શું એવું છે? ભાવિક છે જે રત્ન કલાકાર છે અને મહુવા ભાવનગરનો વતની છે. એની પાસેથી જે સોનું પકડાયું 240 ગ્રામ પકડાયું છે. ટોટલ 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ વ્યક્તિ જે છે એ 12 ધોરણ ભણેલો છે. દુબઈથી કોણ આપેલો છે? દુબઈથી આ સોનું છે એ નીલ રાજપૂત જે છે એ મોકલાવતી હતી. આ ગોલ્ડ કેવી રીતે લઈને આવવામાં આવતો?
ગોળ જે છે એને લિક્વિડ ફોર્મમાં પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત કરી એના ઉપર એક્વા રીજિયા મટીરિયલનું કોટિંગ કરી અને મોકલવામાં આવતું એટલે મેટલ ડિટેક્ટરની અંદર નોર્મલી ડિટેક્ટ ન થઈ શકે. સુરત ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કર્મી પર નેત્રંગ ગામના એક લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈને પ્રોહિબિશન કેસમાં માર નહીં મારવા અને હાજર ન રહેવા બદલ 2 લાખ રૂપિયાની સેટિંગ કરવા અને તેમાંથી 1 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે એન્ટી કરપ્શન બ્યુરોના છટકા દરમિયાન લાંચ લેતા ભેરવાઈ ગયો છે. ઘટનાની વિગતવાર માહિતી જણાવતા એસીબી અધિકારીઓએ કહ્યું કે કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસમાં લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને પોલીસ રિમાન્ડ પર લીધા બાદ એલસીબીના પોલીસ કર્મીએ બુટલેગરના પરિવારના એક સભ્યનો સંપર્ક કરી 2 લાખ રૂપિયાની માંગ કરી હતી કે બંનેને નહીં મારવા અને કોર્ટમાં હાજર કરી દેવા માટે કહ્યું હતું. લાંચિયા પોલીસ કર્મીએ પહેલા 50,000 રૂપિયા તાત્કાલિક અને બાકીની રકમ પછી આપવા કહ્યું હતું. લાંચની રકમ 1 લાખ રૂપિયા પર સમજોતો થયા બાદ બુટલેગરના પરિવારે એસીબીને આ મામલાની જાણ કરી હતી. એસીબીની ટીમે લાંચિયા પોલીસ કર્મીને લાંચની રકમ આપવા છટકું ગોઠવ્યું હતું. જ્યારે એલસીબી પોલીસ કર્મીએ લાંચની રકમ સ્વીકારી ત્યારે એસીબીની ટીમે તેને લાંચની રકમ લેતા ઝડપી પાડ્યો હતો. હાલ આ મામલે એસીબી પોલીસ વધુ તપાસ કરી રહી છે. गत रोज एसीबी में कंप्लेन मिली थी कि कामरेज पुलिस स्टेशन में जो प्रोहिबिशन का एक गुना रजिस्टर्ड हुआ था उसमें जो एसीबी के कंप्लेनर है उनके पति और उनके जमाई थी, उनको मार नहीं मारने का और परेशान नहीं करने के अवेज के तौर पे 1 लाख रुपया एक लोकल क्राइम ब्रांच सूरत रूरल के उनके लोकरक्षक हसमुख चुडासमा, जिन्होंने 1 लाख रुपया का डिमांड किया और वो एक्सेप्ट करते हुए पकड़े गए हैं और उनके खिलाफ क्राइम रजिस्टर्ड करके आगे की कार्यवाही जारी है. सर कोई इन्वेस्टिगेट किया गया है सर, उनके घर पे कोई तपास की गई सर? नहीं, हमारी टीमें अभी काम कर रही है, तो आगे जो भी इन्वेस्टिगेशन में निकलेगा हम बताएंगे. આજની યુવા પેઢીને નશાના દૂષણથી દૂર રાખવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે લિંબાયત વિસ્તારમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ અને કેકે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નો ડ્રગ્સ ઇન સિટી રેલીમાં વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં ભાગ લઈ નશા વિરુદ્ધ જોરદાર સંદેશ આપ્યો હતો. નશામુક્તિ રેલીને ફ્લેગ ઓફ માનનીય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન ભાગ લેનાર લોકો ખાસ કરીને યુવાઓ હાથમાં બેનરો અને પોસ્ટર્સ લઈને નશા વિરુદ્ધ નારા લગાવતા હતા. આ રેલી દ્વારા તેમણે સમાજમાં હેતુપૂર્વક નશાના દુષ્પરિણામો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. રેલીને સંબોધિત કરતા પોલીસ અધિકારીઓએ કહ્યું કે યુવાઓને નશાના ભંગમાં ફસાતા અટકાવવા અને તેમને સરળ રીતે સમજાય એવા સંદેશા પહોંચાડવો એ આપણા સમાજની મહત્વપૂર્ણ જવાબદારી છે. આવા કાર્યક્રમો દ્વારા આપણે યુવાનોને નશામુક્ત જીવન જીવવા પ્રેરિત કરી શકીએ છીએ. કેકે ગ્રુપના પ્રતિનિધિએ કહ્યું કે સમાજના કલ્યાણ માટે અમારી સામાજિક જવાબદારી છે. યુવાઓ નશાના દૂષણથી દૂર રહે અને સકારાત્મક જીવન જીવે એ માટે અમે નિરંतर પ્રયત્નशील રહીશું. आज हमने जो सूरत शहर में जो अभियान नो ड्रग्स के बारे में जो मुहिम चलाई जा रही है, हमारे एपी चौधरी साहब ने, एसओ जी ने जो अभी मुहिम चलाया है बहुत अच्छा है, क्योंकि आज सूरत शहर के अंदर ड्रग्स की गली गली नशा ड्रग बेचान तो हमारे साहब ने, चौधरी साहब ने उनको कम कहा और मुझे कहा कमरू भाई सैयद आप लिंबायत के अंदर ये मुहिम चलाओ नो ड्रग्स की. तो इसके लिए हमने आज मंगलवार के दिन 16 तारीख में लिंबायत के अंदर पानी की टाकी के पास नो ड्रग्स का एक आयोजन किया और एक रैली का प्रोग्राम रखा, जिसमें हमारे यहाँ के पीएसआई हाड़िया साहब और चौधरी साहब दोनों यहाँ आए और हमारे को मान सम्मान और रैली को संबोधित किया. उनका मैं शुक्रगुजार हूँ तहे दिल से. और मैं यही कहूँगा कि आज लिंबायत विस्तार में नहीं, आपके सूरत शहर के अंदर जो मुहिम चला रहे और जो बेच रहे उनको समझ जाना चाहिए कि ये बहुत खराब चीज है. इससे आने वाली पीढ़ी बर्बाद हो जाती है. जो 12-15 साल के लड़के आज जो नशे की लत के अंदर है, जो कोठी, जो एमडी, जो बटान खाकर जो 10-12 साल के बच्चे, इन लोगों को शिक्षा की जगह आज ये लोग नशीली पदार्थ में आ गए. तो मैं कानून से भी अपील करूंगा कि इस पर कड़क ये करे, एक्शन ले कि यह आने वाले युग में जो बच्चे हमारी नस्ल खराब ना हो. सूरत शहर पुलिस तो मुहिम चला ही रही है, पब्लिक को आपको क्या बोलना है? पब्लिक को मैं ये कहना चाहता हूँ कि पब्लिक जागरूक हो
अपने जो बच्चे जो बिगड़ रहे उनको भी एक हिसाब से समझाओ। आज स्कूल है, शिक्षण समिति है, उसमें पढ़ाने की कोशिश करो। आपके जो बच्चे हैं उनको आप उन पे ध्यान नहीं दे रहे, वो नशे की आदत में रह रहे, फिर चोरी कर रहे, जो भी कर रहे, आज उससे माहौल खराब हो रहा है। इसके लिए मैं कह रहा हूँ, पुलिस तो हमारी सेवा, शांति और सुरक्षा में 24 कलाक है। तुमको उठना है और आवाज करना है। पुलिस तुम्हारे साथ है और कल भी, आज भी साथ है और कल भी साथ थी। पुलिस कभी ये नहीं, पुलिस तुम्हारे लिए कभी भी खड़ी है। तुमको आवाज तो उठा के देखो, मत डरो इन लुक्कों से जिससे आने वाला समाज बिगड़े और हम लोगों को इससे तकलीफ हो। आगे का सोचो। जिस तरह से देश में अंग्रेज थे और भगत सिंह, हमारे शहीद आजम भगत सिंह, राजगुरु और इन सुखदेव, इन्होंने जो मुहिम चलाई, उसी तरह आज तो हमको नशे के लिए मुहिम चलाना पड़ेगी। नहीं तो हमारी नस्लें, कोई भी धर्म हो, कोई भी जाति हो, आज सभी जाति में धर्म में चल रहा है, तो इनको रोको, नहीं तो हमारी नस्लें बिगड़ जाएंगी। आने वाला हमारा जो भारत है वो नष्ट ये हो जाएंगे। સુરતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી તેવા એક યુવતીના ફોટોગ્રાફ મૂકી તેનો સતત પીછો કરવા અને ધમકીઓ આપવાના ગંભીર આરોપ હેઠળ એક આરોપીને સુરત સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આ કેસમાં આરોપી હાર્દિક કાનાભાઈ કાતરિયા ઉપર આરોપ છે કે તેણે ફરિયાદી યુવતી સાથે મિત્રતા કરવા દબાણ કર્યું હતું। જ્યારે યુવતીએ તેની સાથે મિત્રતા ન કરવાનું કહ્યું ત્યારે આરોપીએ તેને ધમકીઓ આપવાની શરૂ કરી। આરોપીએ ફરિયાદીને ધમકી આપી કે જો તેણે તેની માંગ નહીં સ્વીકારી તો તે તેમની સાથે લીધેલા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે અને તેના પર કેરોસીન છાંટીને તેને સળગાવી દેશે। આ ધમકીઓથી ભયભીત થઈને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ દાખલ કરી। સાયબર ક્રાઇમ ટીમે તકનીકી તપાસ અને વર્કઆઉટ કરીને આરોપી હાર્દિક કાતરિયાને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી। ધરપકડ કરાયેલ આરોપી હાર્દિક કાનાભાઈ કાતરિયા ભાવનગર જિલ્લાનો વતની છે અને હાલમાં તે સુરતના પુણા ગામ ખાતે સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટીમાં રહેતો હતો અને DGVCLમાં નોકરી કરતો હતો। આ કામમાં જે ફરિયાદી બેન છે એમની ઉંમર છે 20 વર્ષ અને જે આરોપી છે હાર્દિકભાઈ એ પણ એમના કોલેજમાં મતલબ મળેલા એક છોકરો છે, એમની વર્ષ છે 21 વર્ષ અને બંને ઓળખતા હતા એકબીજાને, પણ એ સામેવાળો એમને ફરિયાદી ઉપર દબાણ કરતો હતો કેટલાક સમયથી કે તું મારી સાથે ફ્રેન્ડશિપ કર કે સંબંધ બાંધ એમ કરીને। પછી છોકરી ના પાડતી હતી તો દબાણ કરવા માટે અને બીજી રીતે પ્રેશર કરવા માટે પછી એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફરિયાદીની અને એ પહેલાની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફરિયાદીનો ખોટો અને ઘણો બધો ફોટોગ્રાફ એમનો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા। તો એ રીતે ફરિયાદીને હેરેસમેન્ટ કરતો હતો અને આ મુજબની ફરિયાદ પછી ગઈકાલે સાયબર ક્રાઇમ સેલમાં દાખલ કરવામાં આવી છે। હું બધાને અપીલ કરું છું અને અનુરોધ કરું છું કે અગર તમારી સાથે કોઈ પણ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે બીજી કઈ રીતે અગર તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થયું હોય તો તરત જ 1930 હેલ્પલાઇન નંબર જે છે સાયબર ક્રાઇમની એમાં રિપોર્ટ કરો, તાત્કાલિક જાણ કરો અને બીજી પણ કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પ્રશ્નો હોય સાયબર ક્રાઇમની લગતી તો તમે સાયબર ક્રાઇમ સેલમાં આવો અને અમારી સાથે તમે ચર્ચા કરો। કોઈ પ્રશ્નો હોય તો અમે લોકો સાથ મળીને હલ કાઢીએ અને કોઈ પણ ન્યૂડ ફોટો કે તમે કોઈ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આજના દિવસે જે ટ્રેન્ડ આ ચાલી રહ્યું છે કે નાનો બનાનાનો ટ્રેન્ડ હોય કે બીજો કોઈ સાડીમાં અગર તમારો AI મારફતે જે ફોટો બને છે એવી રીતનું કોઈ ટ્રેન્ડ હોય એમાં નથી આવતા, કેમ કે એ લોકો અગર તમને નથી આવડતું હોય ઇન્ટરનેટ કેવી રીતે વાપરવાનું અને તમે સારી રીતે પરમિશન નથી આપો, ફોર એક્ઝામ્પલ અગર તમે ડિસઅલાઉ નહીં કરો કે અલાઉ કરતા વખત તમે નહીં વાંચો કે તમે શું અલાઉ કરો છો તો ખરેખર તમે જે ફોટા અપલોડ કરો છો તમારા AI કોઈ પણ ChatGPTને કે બીજા કોઈ AIના ટૂલને સોફ્ટવેરને તો પછી એ તમારી પ્રિવસી પણ શું કહેવાય ઇન્ટરફિયર કરી શકે અને તમારો ડેટાનો દુરુપયોગ કરી શકે એવી શક્યતા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે થયેલી હત્યાની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી। તિરુપતિ ચોકડી પાસે અજાણ્યા લુખ્ખાઓએ બે યુવાન મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે બીજો ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 24 વર્ષીય ભગતસિંહ અને તેના મિત્ર રાત્રિની શિફ્ટમાં નોકરી કરી પરત જઈ રહ્યા હતા। તે દરમિયાન તિરુપતિ ચોકડી નજીક કેટલાક અજાણ્યા લુખ્ખાઓએ તેમના પર અંધારી રીતે
લઈને હુમલો કર્યો. હુમલામાં ભગતસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના મિત્રને પણ ગંભીર ઈજા પહોંચી હતી. હત્યાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી જખમી યુવાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાની જાણકારી મળી હતી. હત્યાની ઘટના બાદ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી आरोपी ने पकड़वा तजवीज शुरू करी थी। ये आपका नाम? ब्रजेंद्र सिंह राजपूत। कहाँ पे रहने का और क्या पूरी घटना हुई? लक्ष्मी नगर पांडेसरा हाउसिंग। क्या घटना हुई? घटना हुई कि रात में 2 बजे पुलिस वाले आए तो हमको जानकारी मिली कि हमारे भाई का मर्डर हो गया है। आपका भाई कहाँ जा रहा था? भाई मेरा ड्यूटी गया था, उसका तिरुपति स्टेट पे मर्डर हुआ। वहाँ से पुलिस वाले 2 बजे रात को आए, उसमें हमको ये जानकारी मिली कि आपके भाई का मर्डर हो गया है। कौन लोग थे आपको कुछ पता है? हमको जानकारी नहीं है। उसके साथ वाला सीरियस है, आईसीयू में एडमिट है। उसने पुलिस वालों को बयान दिया है, उसने क्या बयान दिया है हम हमारी जानकारी से बाहर है। क्या लगता है आपको? कुछ आपसी दुश्मनी? आपसी कोई दुश्मनी नहीं है, किसी प्रकार का कोई रंजिश नहीं, कोई दुश्मनी नहीं। क्या नाम था आपके भाई का? और भगत सिंह, 24 से 25 सालों में। शादी हो गई? 9 शादी। आपके क्या मांगे? मेरी मांग यही है कि इंसाफ होना चाहिए। जो ये केस किए हैं उनको सजा मिलनी चाहिए कायदेसर। સુરત રેલવે સ્ટેશનમાં પાર્કિંગમાં યાત્રીને મૂકવા આવતા સંબંધી સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવતા રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે એસપી સોનીના તાબા હેઠળ આવતા રેલવે સ્ટેશન પર કડક પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડીયો ઘણીવાર વાયરલ થતા હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉદ્ધત વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો। આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાને આવતા તેમણે સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોમાં આધારે દેખાઈ રહેલા કર્મચારીની પોલીસે અટકાયત પગલાં ભરવામાં આવ્યા હતા। પોલીસે આ સંદર્ભે રેલવે યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર સલમાન ઇદ્રીસ મલિકની અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળી વેકેશનને લઈને રેલવે પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે। જય હિન્દ। ગઈ તારીખ 16 સપ્ટેમ્બર 2025ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને અમોદ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ, તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે। આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે। આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેના દ્વારા બાંહેધરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે, તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે, આવી કોઈ વર્તણૂક નહીં દાખવે તે અંગે તેઓ દ્વારા પણ બાંહેધરી અમોને આપવામાં આવેલી છે। આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતગાર કરવામાં આવેલ છે, તેમજ પત્ર વ્યવહાર પણ કરવામાં આવેલ છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના શુભ અવસરે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અઠવા ગેટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ મહાદેવ મંદિરના પાર્ટીના કાર્યકર્તાઓએ વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કર્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીના સુખી, નિરોગી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે સુરત ભાજપ દ્વારા પૂજા અને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના નેતૃત્વમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। અભિયાનમાં ભાજપના પદાધિકારીઓ અને સ્વયંસેવકોએ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી। આ અવસરે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના જન્મદિવસને
સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આપણા નેતાના માર્ગદર્શનમાં દેશ નિરંતર પ્રગતિના પથ પર આગળ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ભાજપ દ્વારા સામાજિક સેવા, રક્તદાન શિબિર, પર્યાવરણ સંરક્ષણ જેવા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આજે આપણા દેશના લાડીલા વડાપ્રધાન, ગુજરાતના સપૂત અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે. એમના જીવન એક એક ક્ષણ, લોહીનો એક એક કણ આ દેશ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે. અને આ વાત ફક્ત એમણે શબ્દોમાં નથી કરી, પરંતુ એમણે એમના જીવનમાં, એમના કાર્યમાં એમણે સતત એને પ્રદર્શિત પણ કરી છે. અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાખ વધી છે. આજે એક ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં 3જા નંબર પર આવવાની તૈયારીમાં છે. એમણે જે યુદ્ધ માટેના સાધનો 70% બહારથી લાવવા પડતા હતા, આયાત કરવા પડતા હતા, આજે આપણા દેશ પર બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે. સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે. આ દેશમાં પણ મહિલા હોય, યુવા હોય, વૃદ્ધ હોય, વિશ્વકર્મા સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય, આ દરેક સેક્ટરના લોકો માટે, ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને એમનું જીવન સરળ બને એના માટેના સરળ સફળ પ્રયત્ન એ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે. આ સાથે જ સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો સેવ ચેનલ. નમસ્કાર.